રાજકોટની સિવિલ હોસ્પિટલ મધ્યમવર્ગીય દર્દીઓ માટે આશીર્વાદ સમાન। રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સ્કિન વિભાગમાં ટ્રોમા, કોસ્મેટિક અને માઇક્રોવસ્ક્યુલર તથા ઓર્ગન રિકન્સ્ટ્રક્શનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે। વાત કરીએ 14 વર્ષની ક્રિશાની જન્મથી જ ડાબી બાજુનો બહારનો કાન જ ઉગ્યો નહોતો, પણ તે નોર્મલ વ્યક્તિની જેમ બધું જ સાંભળી શકે છે। ઓર્ગન રિકન્સ્ટ્રક્શનની જટિલ કામગીરી અંતર્ગત સ્કિન વિભાગમાં તેના ઉપર 3 ઓપરેશન કરવામાં આવ્યા। આજથી 3 વર્ષ પહેલા આગમાં દાઝી જવાના કારણે મારા દીકરાનો હાથ કાંડેથી અને કોણીએથી ચોંટી ગયો હતો, જેની સારવાર કરવી ખૂબ જ જરૂરી હતી, નહીંતર તેનો હાથ કાયમ માટે ચોંટેલો જ રહી જાત। અમને ચિંતા હતી કે અમારું બાળક તેનું આગળનું જીવન કેવી રીતે જીવશે, પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલે અમારી તમામ ચિંતા દૂર કરી દીધી। રાજકોટ સિવિલ હોસ્પિટલની સારવાર અંગે વાત કરતાં રણજીત વાઘેલાએ કહ્યું હતું કે રાત્રિના 11 વાગ્યા આસપાસ મારું ગંભીર એક્સિડન્ટ થયું હતું। એક્સિડન્ટના કારણે મારા બંને પગની હાલત ખરાબ થઈ ગઈ હતી, તેને જોઈ શકાય તેમ પણ નહોતા। મને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા। સૌથી પહેલા મને ઓર્થોપેડિક વિભાગમાં લઈ આવ્યા હતા અને મારું ઓપરેશન કરવામાં આવ્યું હતું।